જી બિલકુલ, વાત કરીએ તો ગુજરાતનું બજેટ ખૂબ મોટું છે અને તે બજેટના ભાગરૂપે સરકાર જે છે આવી વિવિધ યોજનાઓની અંદર ગ્રાન્ટ જે છે ફાળવે છે. પરંતુ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર જે સરકારના જે માણસોના જે મળતિયાઓ જે છે તે આવા કોન્ટ્રાક્ટરોને ફોડી નાખે છે અને ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે તે વિશ્વાસમાં લઈ લે છે કોન્ટ્રાક્ટરને કે અહીંયા તમે 100-200 કરોડનું કૌભાંડ કરી નાખો, અમે તમને સરકારમાંથી બચાવી લઈશું, અમે તમારું બિલ જે છે મંજૂર કરી આપશું. તો જ આવા કોન્ટ્રાક્ટરોની હિંમત ચાલે, કારણ કે આવા 100-100 કરોડ, 200-200 કરોડ કે જે આંકડો જે છે કે આપણે ગણી પણ ન શકીએ એવા આંકડાઓના કૌભાંડ રોજ જે છે અલગ અલગ યોજનાઓમાં જોવા મળે છે. ત્યારે અમુક છેવાડાના અંતરિયાળના ગામડાઓ આજે પણ ગુજરાતમાં એવા આવેલા છે કે જ્યાં હજી પણ વીજળીની સુવિધાઓ નથી, પાણીની સુવિધાઓ નથી, પાયાની સુવિધાઓ માટે લોકો વલખા મારી